આ તરફ ક્ષત્રિય વિરોધને પગલે ગાંધીનગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવણીમાં ફેરવાઈ ગયું। મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ખડકી દેવામાં આવી। સલામતી શાખા, એસઆરપી, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડે પગે છે। પોલીસના વજુ અને વરુણ વાહન કમલમ ખાતે તૈનાત કરાયા છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ આ આંદોલનની આગ છે એ વધારે ભભૂકી રહી છે, શાંત થવાનું નામ નથી લઈ રહી। એક બાદ એક નવા વિરોધના જે રણનીતિ છે ઘડવામાં આવતી હોય છે। અત્યારે રાજ શેખાવત કમલમ પહોંચવાના હતા, એ પહેલા એમની અટકાયત કરી દેવામાં આવી। અત્યારે કમલમ ખાતે તમે કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? પોલીસ છાવણીમાં આખું કમલમ ફેરવાઈ ગયું છે। जी बिल्कुल, पहला दृश्यों जो जिज्ञासा बात कर लीए तो आप जुओ कि बराबर कमलम पर हूँ ऊभी छूँ। कमलमनो जे आ मेन गेट है कि ज्यांथी कोईपण व्यक्ति कमलम पर આવી જઈ શકે છે। પોલીસના જે કર્મચારીઓ છે તેમને ઊભા રાખી દેવામાં આવ્યા છે, તેની સાથે બેરિકેડિંગ છે તે પણ કરવામાં આવ્યા છે। અને તેની સાથે હું આપને અંદર જવાના જે રસ્તા છે તે પણ બતાડીશ કે આપ જુઓ કે પાછળથી પણ એક રસ્તો છે કે જ્યાંથી પણ કમલમ પર એન્ટ્રી છે તે લઈ શકાય છે। જિજ્ઞાસા, એ લગભગ 2 વર્ષ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કમલમનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, જ્યારે સુદાન ગઢવી સહિતના તમામ જે આપના નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, તેમણે કમલમની ઘેરાબંધી કરી હતી। ત્યારબાદ હંમેશા અહીંયા જે સિક્યુરિટી છે તે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવતી હોય છે। અને જ્યારે એક દિવસ પહેલા જ્યારે આ પ્રકારનું આહવાન થઈ ચૂક્યું હતું, ત્યારે આપ જુઓ કે જે ચારે તરફના જે ગેટ છે કે જ્યાંથી કમલમ પર એન્ટ્રી કરી શકાય તે તમામ જગ્યા પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। તમામ જગ્યા પર જે પોલીસના કર્મચારીઓ છે તેમને ઊભા છે તે કરી દેવામાં આવ્યા છે। કેમ કે કોઈ પણ રાજકીય પક્ષ માટે સૌથી મોટી જે ફેલિયર હોય છે તે ફેલિયર હોય છે તે રાજકીય પક્ષનું જે કાર્યાલય છે તે કાર્યાલયનો ઘેરાવો કરવો અથવા તો તે કાર્યાલયની સામે કોઈપણ પ્રકારની જે ઘટના છે તે બની જવી। અને જ્યારે વાત ક્ષત્રિય આંદોલનની થઈ રહી છે તો જિજ્ઞાસા, આ આંદોલનમાં પણ 2 ફાટા છે તે ગઈકાલથી જોવા મળી રહ્યા છે। જે રીતે TV9માં જ જે એક્સક્લુઝિવ માહિતી હતી જે પ્રમાણે કે જે ઇનપુટ હતા તેમાં કેટલાક લોકોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે, ફંડિંગ કરવામાં આવી રહ્યું છે, તેવા લોકો આ આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો બીજી તરફ કેટલાક એવા લોકો છે કે જેમને ખરેખર જે સંવેદનાઓ છે તેને ઠેસ પહોંચી છે। અને એ જ કારણ છે કે જ્યારે આજે રાજકોટના રાજવી દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે આખી બેલેન્સ વાત કરવામાં આવી કે જ્યાં એક તરફ તેમણે પોતાના સમાજની બહેનોને જોહર ન કરીને બીજો કોઈ રસ્તો છે તે અપનાવવાનો અપીલ કરી, તો બીજી તરફ ભાજપને પણ અપીલ કરી કે આનો કોઈ સમાધાનકારી વલણ છે તે આવવું જોઈએ। પરંતુ આ તમામની વચ્ચે કરણી સેના હોય છે તે હંમેશા એક અલગ એજન્ડા સાથે ચાલતી હોય છે। જે વાત તેમણે કરી હતી કે દંડા અને ઝંડાની વાત કરી હતી, તો કરણી સેનાના જે પ્રમુખ છે રાજ શેખાવત, તેમને એરપોર્ટથી ડિટેઇન છે તે કરી લેવામાં આવ્યા છે। પરંતુ સ્વાભાવિક છે, કરણી સેના છે ત્યારે તેમની જે આખી ટીમ હોય, તેમના કાર્યકર્તા હોય તે પણ આવી શકે છે। 2 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે અને એ જ કારણ છે કે આ તમામ જગ્યા પર બેરિકેડિંગ છે તે કરવામાં આવી છે। આ કમલમ પાસેનો જે સર્વિસ રોડ છે કે જ્યાં તમામ જગ્યા પર બેરિકેડિંગ કરવામાં આવી છે, તમામ જગ્યા પર પોલીસને ખડકી દેવામાં આવી છે। અને કમલમ પર પણ આવનારા કર્મચારીઓ માટે પણ આજે તેમનું આઈ કાર્ડ હોય, આપ જુઓ કે આ જે ગાડી હતી પોલીસની જ ગાડી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ ગાડી અહીંયા ઊભી છે, તેના કારણે તેમને પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી રહી છે અને આ ગાડીને હટાવવાની પણ જે વાત છે તે કરવામાં આવી રહી છે। એટલે કોઈ પણ એવી એક્ટિવિટી કે જે કહી શકાય કે થોડીક પણ શંકાસ્પદ એક્ટિવિટી લાગે તેની પર સતત નજર છે તે બનાવવામાં આવી છે। કેમ કે ભાજપની વાત કરવામાં આવે તો જે ભાજપનો દાવો છે કે દેશની સૌથી મોટી કેડર બેઝ પાર્ટી અને ગુજરાતનું મુખ્ય કાર્યાલય કમલમ ગાંધીનગર, સ્વાભાવિક છે કે ત્યાં જે પ્રકારનું આહવાન કરવામાં આવ્યું હતું તેની પહેલાં પણ જે ગત સપ્તાહ જે રીતે બહેનો અહીંયા આવી ગઈ હતી અને ત્યારબાદ પણ જે સિક્યુરિટી છે, સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। અત્યારે હાલમાં તો વાત કરવામાં આવે તો કમલમને છાવણીમાં બદલી દેવામાં, પોલીસ છાવણીમાં બદલી દેવામાં આવ્યું છે। રાજ શેખાવતનું પકડાવવું એ પોલીસ માટે રાહતનો શ્વાસ છે, પરંતુ પોલીસ અત્યારે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી અને એ જ કારણ છે કે જે ઝડપી સલાક બંદોબસ્ત છે તે અહીંયા યથાવત રાખવામાં આવી રહ્યો છે। જિજ્ઞાસા, બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતા કિંજલ મિશ્રાએ ત્યાંથી કમલમથી સીધા એ દ્રશ્યો બતાવ્યા કે જ્યાં અત્યારે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કમલમ ફરતે, તો બીજી તરફ રાજ શેખાવતની પણ અટકાયત કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે રાજ શેખાવત આજે કમલમ ખાતે વિરોધ માટે આવવાના હતા અને એ પહેલા એમની અટકાયત કરાઈ છે અને કમલમમાં પોલીસ બંદોબસ્ત। દિવસે ને દિવસે પરસોત્તમ રૂપાલા સામે વિરોધની આગ છે એ શહેરોમાં જ નહીં પરંતુ હવે ગામડાઓમાં પણ પ્રસરી રહી છે। નાના
ગામોમાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો વિરોધ કરવા બહાર આવી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એ વાતનો પુરાવો છે, જેમાં સુરતના માંગરોળમાં લીંબાડા ગામે ક્ષત્રિયોએ મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી ભાજપ માટે ગામમાં પ્રવેશબંધી જાહેર કરી. ભાવનગરમાં પણ ટોપથી સર્કલથી ક્ષત્રાણીઓએ થોડીવાર માટે રોડ પર ચક્કાજામ કરીને રૂપાલાનો વિરોધ કર્યો. આ તરફ વડોદરાના ડભોઈ તાલુકાના વધુ 2 ગામ ખાનપુર અને માંડવા રૂપાલના વિરોધમાં જોડાયા છે અને ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બેનર લાગ્યા છે. મહેસાણાના જૂની સિઢાવીમાં પણ ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા. ત્યારે હવે જોવું એ રહ્યું કે ક્યારે આ વિરોધની આગ ઠરે છે.